Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. બાકી હું તો કાંઈ કોઈના માટે બોલતો નથી. ભાઈ કંઈ ગુનો કર્યો, ફોરેસ્ટ કર્મચારીને બીજાને ફોરેસ્ટરને તે માર્યા ભાઈ, આ ધારાસભ્યના લક્ષણ કહેવાય. આ વાત ભાજપવાળા મહેશથી આપણે ચૈતરથી ડરે છે એટલે એને તડીપાર કર્યો છે. ભાઈ એના ગુનાના કારણે તડીપાર થયો છે. ઘણા આપણી સાથે જોડાયા ને હજુ થોડું ઘણું મેદાન અહીં બાકી છે, એ પણ આપણે સાફ કરી નાખીશું. લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ તે પહેલાં જ ગુજરાતની અંદર સૌથી વધારે જો ચર્ચાસ્પદ કોઈ લોકસભાની સીટ હતી તો તે ભરૂચ લોકસભાની સીટ છે. કારણ કે ભરૂચ લોકસભા સીટ પર છેલ્લા કેટલાય વખતથી ચૈતર વસાવા જે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમને મન બનાવી દીધું હતું કે તેઓ ભરૂચ લોકસભાની સીટ લડશે અને આખરે ઇન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાને ટિકિટ આપી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ સતત 7મી વખત મનસુખભાઈ વસાવા પર પોતાનો દાવ ખેલ્યો છે. મનસુખભાઈ વસાવા 6 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે અને 7મી વખત પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની જે પહેલી જ યાદી આવી હતી તેની અંદર મનસુખભાઈ વસાવાને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. મનસુખભાઈ વસાવાની વાત કરીએ તો છેલ્લી 6 ટર્મથી તેઓ ચૂંટાતા આવ્યા છે, પરંતુ મનસુખભાઈ વસાવાના જે નિવેદનો છે એ ખૂબ વિવાદાસ્પદ પણ હોય છે અને ભારે ચર્ચામાં પણ રહેતા હોય છે. ભૂતકાળની અંદર તેમને અનેક રાજકીય નેતાઓ અને અધિકારીઓને બરાબર તેઓએ ખખડાવ્યા છે, પરંતુ ખાસ કરી આ બધાની પાછળ મનસુખભાઈ વસાવાનો ઉદ્દેશ એ જ હોય છે કે પ્રજાલક્ષી કામો અને કોઈ પ્રજાની વાત હોય તેને લઈને તેઓ નેતાઓ અને અધિકારીઓને કહેતા હોય છે, પરંતુ તેમના મનમાં કોઈ એવું નથી હોતું તેવું વારંવાર તેઓ કહી ચૂક્યા છે. અને હાલમાં પણ મનસુખભાઈ વસાવા જે છે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે હાલમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ભારતીય જનતા પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી હતી. ડેડિયાપાડા એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો વિધાનસભાનો મત વિસ્તાર અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનો પણ આ મત વિસ્તાર છે, કારણ કે આ વિસ્તાર ભરૂચ લોકસભા સીટની અંદર આવે છે. ત્યારે મનસુખભાઈ વસાવાએ શરૂઆતની અંદર તો પોતાના સંબોધનની અંદર વિકાસલક્ષી વાતો કરી, પરંતુ જ્યારે ચૈતર વસાવાની વાત આવી ત્યારે તેઓ ખુલીને બોલ્યા હતા. ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે અને ચૈતર વસાવાના ડરથી એને તડીપાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મિટિંગમાં એ લોકો વાતો કરે છે. એટલે મારે ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવાનો અમારે જરા પણ ડર નથી. અમારી બૂથ લેવલ છે અમે ખૂબ મજબૂત છે અને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે. અને ચૈતર વસાવાનું હું તો એમ કહું છું, કોર્ટનો મામલો છે, આગળ સરકારનો મામલો થોડો છે. આ કોર્ટમાં તમે એવી દલીલ કરો, એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડીપારનો જે કેસ છે એ વાઇન્ડ અપ થઈ જાય. અને હું તો કોર્ટને, માનનીય નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એને તડીપારનો મુદ્દો ખસેડી લો, એને ફરતો કરી દો. અમને કોઈ ફરક નથી પડવાનો, અમારે કોઈ ફરક નથી પડતાનો. હું તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું તમે એવી દલીલ કરો કે ચૈતર વસાવાના બધા કેસ વાઇન્ડ અપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે. આ તો એમનું એક નાટક છે, આ તો એક નાટક છે. એને તડીપાર રાખવો છે બહાર જ, એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના. અને લોકો માટે હમદર્દી ઊભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે. બાકી અમને કોઈ ફરક નથી પડતી. અમે 6 વિધાનસભા તો ડંકી કી ચોટ પર ટોપ પર રહેવાના છે. ત્યારે મહેશભાઈ વસાવા કોણ છે તેની વાત કરીએ. મહેશ વસાવા છોટુભાઈ વસાવાના પુત્ર છે અને મહેશભાઈ વસાવા ભૂતકાળની અંદર બીટીપીમાંથી ડેડિયાપાડાના ધારાસભ્ય હતા, પરંતુ ગઈ વખતે તેઓ ચૂંટણી નહોતા લડ્યા. અને મહેશભાઈ વસાવા જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય હતા ત્યારે મહેશભાઈના પીએ તરીકે ચૈતર વસાવા હતા, જેઓ અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. મહેશભાઈ વસાવાએ પોતાની રાષ્ટ્રીય પાર્ટી બીટી જે બનાવી હતી તેને તાત્કાલિક રીતે ભાજપની સાથે તેઓ જોડાઈ ગયા છે. તાજેતરની અંદર મહેશભાઈ વસાવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે બીટીપી પાર્ટીના અને તેમને પોતાના કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં તેઓ જોડાઈ ગયા છે. એટલે કે હાલમાં તેઓ ભાજપનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. મનસુખભાઈ વસાવાની સામે ચૈતર વસાવા છે, ત્યારે ચૈતર વસાવા જે છે તેમને કાઉન્ટર કરવા માટે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીને ખૂબ ફાયદાકારક રહેશે તેમ લાગી રહ્યું છે, કારણ કે મહેશ વસાવા પણ પોતાના સંબોધનની અંદર ચૈતર વસાવાની સામે બોલી રહ્યા છે. અમારી સાથે જોડાયેલા બીટીપીની અંદરથી, કોંગ્રેસમાંથી અને સાથે સાથે આમ આદમી પાર્ટીમાંથી પણ ઘણા જોડાયા છે. અમે જ્યારે 11 તારીખે જોડાયા ત્યારે ઘણા આપણી સાથે જોડાયા ને હજુ થોડું ઘણું મેદાન અહીં બાકી છે, એ પણ આપણે સાફ કરી નાખીશું.
ઠીક છે કે આપણે સમાજને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું લક્ષ્ય છે કે ભારતને વિકસિત રાજ્ય બનાવવું અને દેશનો આજે વિકાસ જબરજસ્ત થઈ રહ્યો છે. આખા દેશની અંદર આપ જોઈ રહ્યા છો કે આખો દેશ અત્યારે વિકાસની વાત કરી રહ્યો. રામ નામના આજે આખા દેશની અંદર રામ નામથી ગુંજી રહ્યું છે. ત્યારે ભરૂચ લોકસભાની સીટની વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ જ મજબૂત છે, કારણ કે 7 ધારાસભ્યો જે આવે છે તેમાંથી 6 ધારાસભ્યો તો ભારતીય જનતા પાર્ટીના છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે છે એ ડેડિયાપાડાની સીટ પર જીતેલા છે. પરંતુ ગત વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ઉમેદવારી કરી હતી, ત્યારે ભાજપને તે વખતે તેમને કોઈ ખાસ એવું કહી શકાય કે ચેતર વસાવાને અંડર એસ્ટિમેટ કર્યા હતા અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીની સામે જે ચેતર વસાવાએ જે રણનીતિ બનાવી હતી અને પોતાના કાર્યકરોને સાથે સાથે જે અસંતુષ્ટો હતા કોંગ્રેસ અને ભાજપના, તેઓને પોતાની સાથે રાખીને તેઓની ભવ્ય જીત થઈ હતી. ત્યારે ભરૂચ લોકસભાની સીટ પર અત્યારે કાંટાની ટક્કર દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ આમ તો ખૂબ જ મજબૂત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અંડર એસ્ટિમેટ ચેતર વસાવાને નથી કરી. એના કારણે તેઓ એક અલગ જ પ્રકારની રણનીતિ બનાવી રહી છે અને એના ભાગરૂપે અનેક જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, જેઓનો ભાજપમાં પ્રવેશ થયો છે. મહેશ વસાવા બીટીપી છોડીને ભાજપમાં આવવાથી ભાજપને ખાસ કરીને જે ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને ડેડિયાપાડાનો જે વિસ્તાર છે ત્યાં બીટીપીના જે સમર્થકો છે તેનો લાભ ભારતીય જનતા પાર્ટીને ચોક્કસથી મળશે. અને મહેશ વસાવાએ તો સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ તન મન ધનથી મનસુખભાઈ વસાવાને જીતાડવા માટે પ્રયાસ કરશે. ત્યારે ભરૂચ લોકસભાની સીટ પર કાંટાની ટક્કર જોવા તો ચોક્કસ મળશે કે નહીં તે તો પરિણામ અને તે વખતે જ ખબર પડશે. પરંતુ હાલમાં તો બીટીપીના નેતા અને મહેશ વસાવા જ્યારે ભાજપમાં આવ્યા બાદ મનસુખભાઈ વસાવાએ મહેશ વસાવાની વાત કરતા ચેતર વસાવા પર અનેક આક્ષેપો કર્યા હતા. સાથે એમ પણ તેમણે કહ્યું હતું કે ચેતર વસાવા સામે જે ગુનો નોંધાયો છે એ ગુનાને લઈને જે નર્મદા જિલ્લા પર તેઓ પર પ્રતિબંધ છે તે મુદ્દાને લઈને તેઓ રાજનીતિ પણ કરી રહ્યા છે. સાથે મનસુખભાઈ એમ પણ કહ્યું હતું કે તેઓને જો નર્મદા જિલ્લામાં આવવા દે તો વધારે સારું, કારણ કે તેઓ આ મુદ્દાને રાજનીતિ બનાવે છે પરંતુ ભાજપને કોઈ ફરક નહીં પડે. મનસુખભાઈનું કહેવું છે કે 5 લાખ કરતાં પણ વધારે મતોની સરસાઈથી અમે ભરૂચ લોકસભાની સીટ જીતીશું. ત્યારે હાલમાં તો બંને પક્ષના નેતાઓના બયાનો આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ આવા બયાનો બંને રાજકીય નેતાઓના આવતા રહેશે એ ચોક્કસ છે. ત્યારે ગુજરાત તકનો આ અહેવાલ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો.